જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા કૃષ્ણ ભક્તોના મનમાં હોય છે. પ્રશ્ન બહુ સીધો છે, પણ એટલો જ ઊંડો પણ છે. શ્રી કૃષ્ણના જ બે સ્વરૂપો, દ્વારકાધીશ અને શ્રીનાથજી, આ બંને વચ્ચે આટલો મોટો ભેદ કેમ અનુભવાય છે? બરાબર. એક તરફ દ્વારકાના રાજાધિરાજ, જગતનો નાથ, અને બીજી તરફ પેલો વ્રજનો લાડલો લાલો. અને આ ચર્ચા શરૂ કરીએ એ પહેલા એક વાત સ્પષ્ટ કરવી બહુ જ જરૂરી છે. હા, કહો. આપણો હેતુ એ નક્કી કરવાનો નથી કે કોણ શ્રેષ્ઠ છે, કારણ કે બંને એક જ પરમાત્માના સ્વરૂપ છે. સાચી વાત છે. આપણી યાત્રા તો એ સમજવાની છે કે એક જ ઈશ્વર ભક્તના હૃદયમાં રહેલા ભાવને કારણે કેવી રીતે બે તદ્દન અલગ અલગ સ્વરૂપે અનુભવાય છે. એટલે કે આખી વાત ભગવાનની નહીં, પણ ભક્તના હૃદયની છે. બિલકુલ. ભક્તનું હૃદય જ ભગવાનના સ્વરૂપને આકાર આપે છે. બહુ સરસ. તો ચલો સૌથી સ્પષ્ટ અને દેખીતા તફાવતથી જ શરૂઆત કરીએ, બંનેના સ્વરૂપથી. હા. દ્વારકાધીશનું નામ સાંભળીએ ને એટલે મનમાં એક ભવ્ય, એકદમ રાજવી છબી ઉપસી આવે છે. હા. જાણે બ્રહ્માંડના સમ્રાટ. એકદમ સાચું. દ્વારકાધીશ એટલે દ્વારકાના અધીશ, મતલબ રાજા. એમના મસ્તક પર પેલો રત્નજડિત સુવર્ણ મુગટ, શરીર પર અમૂલ્ય આભૂષણો અને 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ સ્વરૂપ એટલે ઐશ્વર્ય, શક્તિ અને સામર્થ્યનું પ્રતીક છે. એમની આંખોમાં એવી ગંભીરતા અને એવો દિવ્ય ઠાઠ હોય કે તમે સામે ઊભા રહો ને એટલે આપોઆપ માથું ઝૂકી જાય. અને હાથ જોડાઈ જાય. ત્યાં કોઈ દલીલને સ્થાન જ નથી. બરાબર. સાચી વાત છે. દ્વારકાધીશના સ્વરૂપમાં એક દિવ્ય અંતર છે. ત્યાં પ્રેમ હોય, પણ એમાં આદર અને થોડો ભય પણ ભળેલો હોય છે. હા, તમે એમની ચિંતા ન કરી શકો, તમે ફક્ત એમના શરણે જઈ શકો. પણ શ્રીનાથજીનું સ્વરૂપ એ તો આનાથી એકદમ જ અલગ છે, બિલકુલ વિપરીત. હા, અને આ જ તો ગમ્મત છે. શ્રીનાથજીનું સ્વરૂપ છે બાળકૃષ્ણનું. એક બાળક. હા, અહીં કોઈ 4 હાથ કે રાજવી ઠાઠમાટ નથી. અહીં તો એક નાનકડું 7 વર્ષનું બાળક છે જેણે આખો ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ઉઠાવી લીધો છે. ઓહ! એમનો ડાબો હાથ પર્વતને ધારણ કરીને ઊંચો છે અને જમણો હાથ કમર પર, એકદમ સહજ મુદ્રામાં. આ સ્વરૂપ જોઈને તો ભક્તના મનમાં સાવ જુદા જ ભાવ જાગે, ખરું ને? બિલકુલ. એમને જોઈને રમાડવાનો, એમનું રક્ષણ કરવાનો અને હા, એમની ચિંતા કરવાનો ભાવ જાગે. જેમ કે મારા ઠાકોરજી આખો દિવસ પર્વત ઉપાડીને થાકી ગયા છે અથવા તેમને ભૂખ લાગી હશે. આવા વિચારો આવે. એટલે અહીં ભક્ત ભગવાનના શરણે નથી જતો. ના, અહીં તો ભક્ત ભગવાનને પોતાના હૃદયમાં વાત્સલ્યથી સાચવે છે. તો આ બહુ રસપ્રદ વાત છે. જેવો દેખાવ એવો જ ભક્તના મનમાં ભાવ. એક તરફ સમર્પણ અને શરણાગતિ, તો બીજી તરફ વાત્સલ્ય અને અધિકાર. અને અહીં જ આપણને પહેલો અને સૌથી મોટો ભેદ જોવા મળે છે. આધ્યાત્મિક પરિભાષામાં આને ભાવનો તફાવત કહે છે. ભાવનો તફાવત. હા. દ્વારકાધીશ સાથેનો સંબંધ ઐશ્વર્ય ભાવ પર ટકેલો છે. ઐશ્વર્ય એટલે પ્રભુતા. પ્રભુતા. ભક્ત ભગવાનને સર્વશક્તિમાન, સૃષ્ટિના પાલનહાર તરીકે જુએ છે. આ ભાવમાં ભક્ત અને ભગવાન વચ્ચે એક મર્યાદા, એક સન્માનજનક અંતર હંમેશા જળવાય છે. જેમ કોઈ રાજા અને પ્રજા વચ્ચે હોય. બરાબર. સ્વામી અને સેવક જેવો સંબંધ. અને શ્રીનાથજી સાથે આનાથી બિલકુલ ઉલટું છે, બરાબર? કોઈ પ્રોટોકોલ જ નહીં, કોઈ અંતર નહીં. ત્યાં માધુર્ય ભાવ અને વાત્સલ્ય ભાવ મુખ્ય છે. ભક્ત એમને મારા લાલા, મારા લાલન, મારો કાનુડો કહીને બોલાવે છે. અહીં ભગવાન પ્રભુ હોવા છતાં ઘરના લાડકા દીકરા બની જાય છે. એટલે ભક્ત ફરિયાદ પણ કરી શકે. હા, બિલકુલ. લાલા આજે બહુ જીદ કર્યો અને પછી પ્રેમથી મનાવી પણ શકે. આ નિકટતા, આ અધિકાર અદ્ભુત છે. એટલે તમે જે ઉદાહરણ આપ્યું કે એક તરફ દેશના રાષ્ટ્રપતિને મળવું અને બીજી તરફ પોતાના બાળક સાથે રમવું, બસ એવો જ આ તફાવત છે. આ સંબંધમાં જે ભેદ છે એ સીધો પૂજા પદ્ધતિમાં પણ દેખાવો જોઈએ. જે પ્રોટોકોલની આપણે વાત કરી એ જ નિયમોમાં પણ ઝળકતો હશે, ખરું ને? આ માર્ગ મર્યાદા એટલે કે નિયમો અને વૈદિક વિધિ-વિધાન પર આધારિત છે. એટલે બધું એકદમ ચોક્કસ. એકદમ. આરતીનો સમય, મંત્રોચ્ચાર, પૂજાની સામગ્રી, બધું જ શાસ્ત્રોક્ત રીતે કડકપણે પાળવું અનિવાર્ય છે. એમાં આમ તેમ ના ચાલે. ઓહ! આ એક શિસ્તબદ્ધ, નિયમ આધારિત ભક્તિ છે, જેમાં ભક્ત પોતાની સાધનાથી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. વાહ!
એટલે દ્વારકાધીશનો માર્ગ એકદમ શિસ્તબદ્ધ સૈનિક જેવો છે? તમે તમારી ફરજ બજાવો તો પછી શ્રીનાથજીના ભક્તો માટે શું ત્યાં કોઈ નિયમો જ નથી? ના, નિયમો તો છે, પણ એનો આધાર જુદો છે. કેવો? શ્રીનાથજીનો માર્ગ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ દર્શાવેલો પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ? હા, જેનો મૂળ સિદ્ધાંત છે પોષણમ તદનુગ્રહ. એનો અર્થ શું થાય? સરળ અર્થ એ છે કે ભગવાનની પ્રાપ્તિ ફક્ત અને ફક્ત એમની કૃપાથી જ શક્ય છે. ઓહ, એટલે અહીં તમારી યોગ્યતાનું મહત્વ નથી? બિલકુલ નહીં. તમારું જ્ઞાન, તમારી સાધના, તમારા નિયમ પાલન કશું જ નહીં. મહત્વ ફક્ત ભગવાનના અનુગ્રહનું, એમની કૃપાનું છે. આ તો બહુ મોટો તફાવત છે. ખૂબ મોટો. જુઓ, મર્યાદા માર્ગમાં ભક્ત ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં ભગવાન પોતે ભક્ત પર પ્રસન્ન થઈને તેને પોતાની પાસે બોલાવે છે. આ બહુ સૂક્ષ્મ પણ બહુ જ જબરદસ્ત તફાવત છે. અને મને લાગે છે કે આ જ કારણે દ્વારકાધીશ માટે પૂજા શબ્દ વપરાય છે, જ્યારે શ્રીનાથજી માટે હંમેશા સેવા શબ્દ સાંભળવા મળે છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા. હું પહેલા માનતી હતી કે બંને એક જ છે, પણ હવે લાગે છે કે એમાં જમીન આસમાનનો ફરક છે. ભાવનો જબરદસ્ત તફાવત છે. પૂજા એક ઔપચારિક ક્રિયા છે, એક કર્મકાંડ છે. એક કર્તવ્ય. હા, જેમાં ચોક્કસ સમયે આરતી, અભિષેક, મંત્રજાપ, નૈવેદ્ય જેવી વિધિઓ હોય. જ્યારે સેવા કોઈ કર્મકાંડ નથી. તો શું છે? એ એક જીવંત શ્વાસ લેતો સંબંધ છે. જીવંત સંબંધ? હા, જેમ એક માતા પોતાના બાળકની 24 કલાક સંભાળ રાખે છે, એ જ ભાવથી અહીં ઠાકોરજીની સંભાળ લેવાય છે. એટલે કે આ કોઈ મંદિરમાં થતી વિધિ નથી, આ તો 24/7નો જીવંત સંબંધ છે. બરાબર. સવારે મંગળાના દર્શનમાં શ્રીનાથજીને પ્રેમથી જગાડવાથી લઈને રાત્રે શયનના દર્શનમાં પોઢાડવા સુધીની બધી ક્રિયાઓ. એ બધું સેવાનો ભાગ છે. હા, તેમને સ્નાન કરાવવું, ઋતુ પ્રમાણે વસ્ત્રો અને શૃંગાર કરવો, દિવસમાં 8 વખત અલગ અલગ ભોગ ધરાવવો, આ બધું સેવા છે. અને મેં સાંભળ્યું છે કે આ સેવા ઋતુ પ્રમાણે બદલાય પણ છે. ચોક્કસ. ઉનાળાની ગરમીમાં ઠાકોરજીને સુતરાઉ વસ્ત્રો પહેરાવાય, ઠંડો ભોગ ધરાવાય, તેમના માટે પંખો કરવામાં આવે. અને શિયાળામાં? શિયાળાની ઠંડીમાં તેમને ગરમ, રજાઈવાળા વસ્ત્રો, સૂકા મેવાનો ભોગ અને તેમના માટે અંગીઠી એટલે કે સગડી પણ કરવામાં આવે છે. શું વાત કરો છો? તેમના માટે સગડી પણ? આ તો ખરેખર અદ્ભુત છે. હા. આ કોઈ મંદિરમાં બિરાજમાન દેવ નથી, આ તો ઘરમાં રહેતા પરિવારના સભ્ય છે. આ જ તો પુષ્ટિ માર્ગનો હાર્દ છે. નાથદ્વારાની એક બહુ પ્રચલિત કથા છે. કહો ને. એકવાર એક વૈષ્ણવ ભક્ત ઠાકોરજી માટે ખીરનો ભોગ લઈને આવવામાં મોડો પડ્યો. ત્યાં સુધીમાં મંદિરના કમાડ બંધ થઈ ગયા હતા. ઓહ! તે ખૂબ રડવા લાગ્યો કે મારો લાલો આજે ભૂખ્યું સૂઈ જશે. તેણે જીદ પકડી કે જ્યાં સુધી ઠાકોરજી નહીં આરોગે ત્યાં સુધી હું પણ અન્ન જળ નહીં લઉં. પછી શું થયું? કહેવાય છે કે ભક્તના આ પ્રેમને વશ થઈને ઠાકોરજીએ પોતે પ્રગટ થઈને મંદિરની બહાર જ ખીર આરોગી હતી. વાહ! આ સ્નેહ, આ અધિકાર દ્વારકાધીશના ઐશ્વર્ય ભાવમાં કલ્પના કરવો પણ મુશ્કેલ છે. આ સેવાની વાત અને આ કથા ખરેખર અદ્ભુત છે. મને એ જાણવામાં રસ છે કે જે ભક્ત આવો જીવંત સંબંધ જીવે છે તેની રોજિંદી જિંદગી પર આની કેવી અસર પડતી હશે. ખૂબ ઊંડી અસર પડે છે. ચાલો બંને માર્ગના અનુયાયીઓની જીવનશૈલી જોઈએ. હા. મર્યાદા માર્ગી દ્વારકાધીશનો ભક્ત જીવનમાં ધર્મ, કર્તવ્ય અને જવાબદારીને સર્વોપરી માને છે. એકદમ શિસ્તબદ્ધ. હા, તેનું જીવન શિસ્તબદ્ધ અને નિયમિત હોય છે. તે એક યોદ્ધાની જેમ પોતાની બધી જવાબદારીઓ નિભાવે છે અને તેને જ પોતાની ભક્તિ માને છે. અને પુષ્ટિમાર્ગીય ભક્તની જીવનશૈલી આનાથી કેવી રીતે અલગ પડે? શ્રીનાથજીનો પુષ્ટિમાર્ગીય ભક્ત સંપૂર્ણ સમર્પણ, આશ્રય અને અટલ વિશ્વાસ શીખે છે. એક બાળકની જેમ. બરાબર. જેમ એક નાનું બાળક તેની માતા પર સંપૂર્ણ નિર્ભર હોય તેમ તે ઠાકોરજી પર નિર્ભર રહે છે. એટલે જીવનના બધા સુખ દુઃખ. હા, સુખ દુઃખ, નફો નુકસાન બધું જ તે ઠાકોરજીને સોંપી દે છે. રસપ્રદ. પુષ્ટિમાર્ગીય ભક્તના ઘરમાં તમને ઘણીવાર એક નાનો વ્યવસાય જોવા મળશે જેને તેઓ ઠાકોરજીની હાટડી કહેશે. ઠાકોરજીની દુકાન. હા, જો વ્યવસાયમાં નુકસાન થાય તો તે વિચારશે કે લાલાની મરજી, અને જો સફળતા મળે તો કહેશે કે આ તો અમારા ઠાકોરજીની કૃપા. આ તો જીવન જીવવાના બે તદ્દન અલગ દ્રષ્ટિકોણ છે.
બિલકુલ. એક અભિગમ પોતાની જવાબદારીઓ પર નિયંત્રણ રાખીને પરિણામ ઈશ્વરને સમર્પિત કરવાનો છે. જ્યારે બીજો અભિગમ શરૂઆતથી જ સંપૂર્ણ નિયંત્રણ ઈશ્વરના હાથમાં સોંપી દેવાનો અને પરિણામને પ્રસાદ તરીકે સ્વીકારવાનો છે. તમે બરાબર સારાંશ આપ્યો. એક જીવનશૈલી કર્તવ્ય અને પ્રયત્ન પર ભાર મૂકે છે, જ્યારે બીજી સમર્પણ અને કૃપા પર. તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે ભગવાન તો એક જ છે. હા, શ્રીકૃષ્ણ. પણ જેમ પાણી જે પાત્રમાં ભરો એવો આકાર લઈ લે છે, એમ પરમાત્મા પણ ભક્તના હૃદયના ભાવના પાત્રમાં પોતાને ઢાળી લે છે. ખૂબ સરસ ઉપમા આપી. દ્વારકાધીશ પ્રભુ તરીકે રાજા તરીકે પૂજાય છે, જે રક્ષણ આપે છે. અને શ્રીનાથજી જ્યારે શ્રીનાથજી ઘરના બાળક તરીકે લાડ લડાવાય છે, જેની સાથે પ્રેમ અને અધિકારનો સંબંધ છે. અને આ પસંદગી ભગવાનની નથી. ના, આ પસંદગી ભક્તના સ્વભાવની અને તેના હૃદયના ભાવની છે. અંતે આખો ખેલ ભાવનો છે. તો આ ઊંડી ચર્ચાના અંતે દરેક માટે એક વિચાર મૂકી જઈએ. ભગવાન સાથેના આપણા અંગત સંબંધમાં આપણને કયો ભાવ વધુ સહજ અને નજીકનો લાગે છે? હા, આ પ્રશ્ન પોતાને પૂછવા જ જેવો છે. આપણને ભગવાન કયા સ્વરૂપે વધુ ગમે છે? આપણું રક્ષણ કરનાર એક શક્તિશાળી સર્વસમર્થ રાજા તરીકે, કે પછી જેની આપણે પ્રેમથી સંભાળ લઈ શકીએ, જેને આપણે લાડ લડાવી શકીએ, એવા એક લાડલા બાળક તરીકે? ઐશ્વર્યનો માર્ગ કે પ્રેમનો માર્ગ? કદાચ આ પ્રશ્નનો જવાબ આપણને આપણા પોતાના સ્વભાવ અને આપણી આધ્યાત્મિક યાત્રા વિશે ઘણું બધું કહી જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તમને આ ચર્ચા ગમી હોય અને આવા જ ઊંડા વિષયો પરની વાતચીત સાંભળવી હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.